સુરતથી ઘોઘા વચ્ચે કાર્યરત રોરો ફેરી ફરી એકવાર ચર્ચામાં આવી છે। તાજેતરમાં સુરતથી ઘોઘા જતી એક રોરો ફેરી મધદરિયે અચાનક બંધ પડી જતા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। ફેરીના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા આ ઘટના બની હતી, જેના પરિણામે મોટી સંખ્યામાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા। બોટ મધદરિયે અટકી પડતા પ્રવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। આક્રોશ એટલો વધારે હતો કે પાયલોટ સહિત રોરો ફેરીના સ્ટાફને મુસાફરોથી છુપાઈ જવાનો વારો આવ્યો હતો। માહિતી અનુસાર પાયલોટે કેબિન અંદરથી બંધ કરી દીધી હતી, જ્યારે કેટલાક સ્ટાફ મેમ્બર્સ અન્ય જગ્યા પર છુપાયા હોવાનો અહેવાલ પણ સામે આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે સુરત ઘોઘા રોરો ફેરી અવારનવાર આવી ટેકનિકલ ખામીઓ અને વિવાદોમાં સપડાતી રહે છે। અંદાજે 2 દિવસ પહેલા પણ આવી જ એક ઘટના બની હતી, જ્યારે રોરો ફેરી મધદરિયે બંધ પડી હતી, જેના કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।